હેલો મિત્રો, તો કેમ છો? મજામાં જશો તો ગુડ મોર્નિંગ બધાને. દેશી કારીગર વ્લોગમાં આપનું સ્વાગત છે. જો કે થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આજે ક્યાં જવાના છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, આવશે મજા. જય ગિરનારી બાપુ. હા તો મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 5:51 ને અમે નીકળી ગયા છે ગિરનાર ચડવા માટે. તો જોતા રહ્યો વ્લોગમાં, જાય છે ગિરનાર. હા તો મિત્રો આપણે 500 પગથિયા ચડી ગયા છે. હવે 9,999 છે, એમાંથી 500 પગથિયા આપણે ચડી ગયા. હા તો મિત્રો આપણે અત્યારે 1500 પગથિયા ચડી ગયા છે અને અહીંયા વાદળા અડી ગયા છે. જોઈ લો તમે વાતાવરણ અહીંનું. હા, કપડા બદલાવે છે ભરત. હા, ભાવ તો ચડામાં જ છે ઓલરેડી. હજી મારે બદલાવાનું. ના જો ગેમમાં જાય કઈ રમે ફ્રી ફાયર. એટલે કોઈ ફ્રી ફાયર રમતા હોય તો કોમેન્ટ કરીને આઈડી નાખજો, એટલે આ મિતભાઈ આપણે તમારી ભેગા જોઈન થઈ જાય. અત્યારે વાતાવરણ છે એક નંબર. વાદળા આવી ગયા જો. હવે ભાઈ તો 1500 માં આમ જો ગરમી કેવી થઈ ગયા બધા. હાલો તો મિત્રો બન્યા રહેજો, મળીએ આગળ. હવે વાતાવરણ છે એક નંબર. અને ગિરનાર ચડવા આવવું હોય તો ખાસ કરીને ચોમાસામાં અવાય, કેમ કે વાતાવરણ જોવા તમે જોઈ શકો છો ને એવું છે અત્યારે. તો સારું, મળીએ આગળ. હાલો. આ 1500 પકડે આમ જો એક્સરસાઇઝ ચાલે. कौन है ये लोग, कहाँ से आते हैं? આ તો ભાઈ હું એવું 1500 તેડા હજી ચડી જાઓ. હા ભાઈ, એ ચડી જાઓ. લાડુ વારી કરી હાલો મિત્ર, મને તો હામાં મોઢું ભેગું નથી થતું. આ બે મૂકીને વહી ગયા. આ બે મૂકીને વહી ગયા. આમ હોય ગઈ એક તો વાંદરા એકદમ વાંદરા તો જો ગઈ ડબલું વીખી નાખું. આમ જો લાડવાનું તોડી નાખું. અમને વીખી નાખે એવું હતું. હાલો તો મળીએ મિત્રો, આગળ મજા આવે. લાડવો ભાવતો નથી. 500 લાડવા તો વહી ગયા. પણ ભાવતા નથી. રૂપિયા લાડવા घर भेगू थाने पाए. મિત્રો અમે ચડતા હતા ગિરનાર, તો અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે, તો કેવા માંગે છે સાંભળો. અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો. મિત્રો નાસ્તો બાસ્તો કરીને અમે હવે પાછું ચડવાનું ચાલુ કર્યું છે. 2000 પગથિયા પૂરા થયા. 2000 પૂરા થયા છે ને અમે હજી તો 3 જ છે. બીજા બધા આગળ વહી ગયા. અમે લોગ ઉતારતા માવો બાવો ચડાવ્યો ના હોય. જોઈ લો પાછળનું. હા જો ચાક કરો. વાદળ અત્યારે નીચે ને આપણે એની ઉપર છીએ. 2000 ચડ્યા છે ને હજી 8,000 જેવું હે. ના હોય માથા ભારે ચાલુ કર્યું ના હોય. સારું હાલો તો આગળ જોતા રહીએ મિત્રો. ખાલી વ્યૂ જો તમે. બંધ કરી દેજો. ભાવગીરી બાપુ જાય છે સડો બડો પહેરીને, લાકડી બાકડી લઈને પસાની ભાડે લીધી. ભાવગીરી બાપુ ને ભાગ્યા. જય ગિરનારી બાપુ. આખું જંગલ. આટલો વરસાદ છે તો ગરમી જબરી થાય છે. મિત્રો અંદર કઈક ગુફા જેવું છે. જો પાણા તો જોવા ખાલી. પાણા જો આમાં રાણક દેવી નો ચરણ પાદુકા. રાણક દેવી નું
છે કઈક ચરણ પાદુકા ચરણ પાલુકા ઓલો પાણ આમ જો આ પાણા દો અહીંથી એવું લાગે પાણ જ ચાલુ થઈ આ જો આ છે રાણક દેવીની ચરણ પાદુકા. તો જોતા રહેજો મિત્રો, મળીએ આગળ. ચોમાસામાં ચડવાની કંઈક મજા જ અલગ છે મિત્રો. આમ જો વરસાદ હોય લોકેશન જો. અમે સવારે 5 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે બધા રિટર્નમાં છે ને અંબાજી જાહુકમાં આમ જો કારીગર ઉપર હા તો જો એક નંબર વ્યૂ છે, કાંઈ ઘટે નહીં. આવું છે રાજા ગોપીચંદ ભરતરીની ગુફા. અહીંયા લોક છે, અહીંયા ગુફા છે પણ અત્યારે બંધ છે. જોતા રહેજો મિત્રો, મળીએ આગળ. તો મિત્રો આ લોકેશન તો જોઉં જોઈ લે, વાદળા આવી જાઓ. હા ભવનાથ છે ને રાજા, આ દેખાય નહીં ભવનાથ છે આખું. વાદળા આવી જાઓ. અત્યારે અમે વાદળાની ઉપર છીએ. ધખાવી એટલે રાજભાઈ કે બાપુએ ધૂણી ધખાવી દેખાય એટલે ધવાળો થયો ટાણે. એવો પબ્લિક જબરી જ છે. મારો ગોટો હાવ જોતા રહેજો મિત્રો, મળીએ આગળ. ભાઈ ભાવુભાઈ નો ફોટો પાડવાનો છે. જ્યાં સુધી આગળ જોતા રહીએ. તો જોતા રહેજો, આગળ મળીએ. આમ જાય સુધી પબ્લિક. તો મિત્રો તમે જોઈ શકો છો, આ પહાડમાંથી પાણી આવે છે. જયારે વધારે વરસાદ હોય ને ત્યારે અહીંથી કઈ ઘટે નહીં એવું પાણી આવતું. એક અહીંથી આવે છે. લોકેશન જોઉં તમે ખાલી, એક આગળ અહીંયાથી નહીં આવે. જો ઝૂમ કરું તમને દેખાઈ ગયો. હા ફોકસ તો થઈ ગયું. તો અત્યારે લોકેશન છે ને ગિરનારમાં આવવું હોય તો ચોમાસામાં જ હવાય. અત્યારે જો આખો વાદળથી ઢકાયેલો છે ગિરનાર. શું કેવું ભાવગીરી ગિરનારી રાજભાઈ? હા લોકેશન જો, આખો ને મોજ પબ્લિક આવે. હાલો તો મિત્રો, અમારો જેનકો ક્યાંક ખોવાઈ ગયો. જેનકો ખોવાઈ ગયો? જેનકો ક્યાંક દેખાતો નહીં, ફરાર થઈ ગયો. જેનકો ક્યાં વહી ગયો હવે? હાલો હાલો ચડશું ને હજી આગળ. હજી 2500 જેવું જ ચડ્યા હો. હજી 7500 બાકી છે. બીજો ખબર જેનકા તો આવા જ જેનકો આગળ છે. નથી આગળ. હાલો મિત્રો તો જોતા રહેજો, મળીએ આગળ. હા જો પગથિયામાંથી પાણી ચાલુ જ છે. હા જો આમથી આવે ઉપરથી ઘણી જગ્યાએથી પાણી આવે. તો આ છે મિત્રો ભવનાથ નું લોકેશન. આ કયું કુંડ તળાવ છે કે રજા ઓલું? ઈ નથી કાંઈ ગટર. તો મિત્રો આપણી ટીમ જોઈ લ્યો એટલી આગળ છે. ભરતગીરી બાપુ ત્યાંથી જાઓ હાથ ઊંચા કરે. પૈડા ભેગી પાછો આવી આ લોકેશન જો. શું કેવું રાજભાઈ, અમૃતભાઈ શું કેવું ભાઈ તમારું? નહીં ન જાઉં મજા કરી. મારી ટેટી પાકી રહ્યો છે. જેનકા પાસે માવા રહી ગયા એમ ને? તો મારો દવા રહી ગઈ. દવા આવે આ લોકેશન જો. પાણી આવી જો મિત્રો, વરસાદ થઈ જાય ને થોડોક તો હજી વધારે પાણી ચાલુ થઈ જાય. ચાલુ જ છે પાણી અત્યારે. તો બન્યા રહેજો મિત્રો, મળીએ આગળ. હજી અહીંથી આમ સીડી આખી આમ ચડવાની. જો આમ પબ્લિક રહી, જો આમ કોઈક પિસ્તોલ ભી. મિત્રો આગળ આપણે હવે જોવું માં રાણક દેવી નો પથ્થર 2500 પગથિયા આવે. તો હવે ચડવાનું ચાલુ કરીએ, ત્યાં જઈને મળીએ. હાલો તો તો મિત્રો આ જોઈ લ્યો સીડી. અમે છેટ વાંચથી આમ નીચેથી આવ્યા. અહીંયા દેખાય, ઝૂમ કરું જાઉં. અહીંયા સીડી છે, ત્યાંથી અમે અહીંયા ભેગા થઈ ગયા. હજી શ્વાસ ચડી ગયો. અત્યારે હવે ફૂલ વાદળા આવી ગયા છે. આગળ જતા જોઈએ કેવું લોકેશન આવે. જોરદાર જ છે. જો ભાઈ કે શું નામ ભાઈ તમારું? કાવલ પરમાર ભાઈ, રાજકોટ થી.
હા રાજકોટ થી આપડે આ ભાઈ ચોટીલા થી આવેલા હે અમે બધા ભેગા ભેગા જ જાય છીએ એટલે જ મારે દવા ચાલુ છે કેટલા મોટા પાણી હા રાજભાઈ દવા પી જવાનું કે ઓલો ફોટા ફોટા જ કરે નીકળો ભાવ ફોટો એટલા સાથે આવી જઈ મારે તો મળીએ મિત્રો આગળ મારો રેન કોઈ ખોવાઈ ગયો જેન કોઈ ખોવાઈ ગયો દવા લઈને થાકની દવા હતી ની બા તો મિત્રો હવે ટ્રાફિક જામી હે અત્યારે પબ્લિક આવકમાં જ છે મિત્રો તો જોતા રહેજો મિત્રો મળીએ આગળ ને લોકેશન જોવું ખાલી અત્યારે ફૂલ વાદળાથી ઘેરાઈ ગયેલો હોય રાજભાઈ આવે થોડી ને આ જો ઓલી પાલકી કહેવાય કે શું કહેવાય એમાં છોકરાને બેહાડે છે આ લોકો થાકી જાય છે ને એટલે બાપાને નેટવર્ક નથી આવતું ટૂણું ટૂણું થઈને કપાઈ જાય મારા બાપા ગયા ને વાદળા આવી ગયા ફૂલ હો હવે હા અમને કઈ દેખાતું નથી આમાં હા જેમ આગળ જાય એમ પગથિયા દેખાય હવે તો અમારે ઓલા તો ક્યાં વહી ગયા હોય અમારે જેનકોની તો ગાયબ જ થઈ ગયા અમારી ટીમ તો આખી મારે એક દવા પીવી હા ભાવને છાતીમાં દુખે નહીં દવા એની પાસે રહી ગઈ મને ભાવને સાથે દુખાવો બહુ થયો હતો હવે 108 આવે તો જોતા રહેજો મિત્રો મળીએ આગળ રાજભાઈ ની નીતિ ફેરી સ્લીપર છે જોઈ લો હા સ્લીપર ઉપર લઈને રાજભાઈ ધ્યાન રાખજો તો મિત્રો આ ભાવગીરી બાપુ ની ગુફા છે અને રાજભાઈ આપડા ભાવગીરી બાપુ ને દર્શન કરવા આવ્યા અમે બધાની વાહે છે અમે બેસી ગયા શું કેવું ભાઈ તમારે થાકી ગયા કાંઈ નથી બ્લોગ બનાવતા આવીએ ને એટલે વાર લાગે તમારું હા મારા ઘરે જા તમારું કેવું લાકડી પડી યાર જવાની મજા અલગ છે હા ઓયડા જાય ને તો તરત થાકી જાય હું કેવું ભાવગીરી બાપુ તમે તો 50 વર્ષથી ગુફામાં છે તમને ન ખબર ના હો ભાઈ હે બાપુ નહીં ખાડવાળવા મળીએ આગળ કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો મિત્રો આ કેવાક નો ગેટ આવ્યો છે હવે અમે થાય છીએ એન્ટર હું આવ્યો હે રાજા જૈન મંદિર તો ફાઇનલી આપણે જૈન મંદિરે પૂગી ગયા છે અહીંયા ક્યાંક પાણી વાણીની વ્યવસ્થા હોય તો પી લઈએ અને પછી મળીએ આગળ ફૂલ ઝાકળ જેવું વાતાવરણ થઈ ગયું અત્યારે વાદળા આવી ગયા શું કેવું રાજભાઈ એવું કરશું અરે તમે બે થઈ જાઓ મને લઈ જાઓ નેમિનાથ ભગવાન की પહેલી ટૂંક જૈન મંદિર આવી ગયું અહીંયા અહીંયા છે અંદર જૈન મંદિર પાછા રિટર્નમાં આવીશું આપણે ત્યારે જાઉં અત્યારે અમે પેલા આગળ જઈ આવીએ તો બન્યા રહેજો મિત્રો મળીએ આગળ તો મિત્રો વરસાદ થઈ ગયો ચાલુ અને હવે અમે બેઠા છે અંબાજીની આજુબાજુમાં તો મળીએ આગળ શું કેવું તમારે બેન તું ઓલા ભાવડીને ફોન કર નાસ્તો એની આગળ નાસ્તો બાસ્તો કરી ભૂખ લાગી ગયો હું ટાઈમ શું થયો 11:20 11:10 મિનિટ વાર છે વરસાદ થઈ ગયો ચાલુ હવે આવું ને આપણે તો ચાલો નહીં નાખે મળીએ આગળ બીજો રસ્તો એવો છે કે જવાનો ક્યાં ગયા રસ્તા નીચે ઉતરવાનો કે આ રસ્તો છે ફરવા માટે અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું હવે ગરમી થઈ ગઈ બંધ જોઈ લો પવન ભાવનું ટી-શર્ટ જો એટલો પવન આવે હવે મજા આવે ચડવાની તો જોતા રહેજો મિત્રો મળીએ આગળ તો મિત્રો એક ભાઈ હમણાં મેળા એનું કહેવાનું એમ છે કે હવે 150 પગથિયા જેવું છે અંબાજી અહીંયા પાછું કંઈક છપરું એવું છે વરસાદ હોય તો પોરો ખાવા થાય અમારી ટીમ આગળ વહી ગઈ ને અમે પાછળ રહી ગયા છીએ હું ભાવ ને રાજભાઈ પાણી નાસ્તો ને બધું લઈને વયા ગયા અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો જંગલમાં પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં હુકમથી વન વિભાગ હવે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એકદમ
હવે પવન ચાલુ થઈ ગયો હોય છે. બધા આગળ વહી ગયા, હું ને રાજભાઈ જ વાહ રહી ગયા. અમે કારીગર હોય જાય નહીં પાણી નહીં માવો કઈ છે નહીં, થાકી ગયા, બધું લઈ ગયા. હવે એકદમ પાછી સીધી કળાવ સીડી આવી ગઈ છે. કાંઈ ઘટીને આ કારીગરે અવરો આવી ગયો છે ફૂલ કળાવ કરે. થોડીક આમ લેવલ માં રહી ગયો ને તો સેટલમેન્ટ કરી લેવાય ને યાર, આવું કરે કોકને થકવી ના આવે. વાતાવરણ એકદમ કઈ ઘટતું નથી. હવે પવન ચાલુ એક થઈ નંબર ગયો ફૂલ. ટાટો ટાટો પવન આવે એસી જેવું. ને ગિરનાર માં આવવું હોય તો ચોમાસામાં જવાય. ફૂલ કારીગર અંબાજી આવી ગયો, હાલો જોઈએ. અંબાજી આવી ગયું પાછળ. ફાઇનલી મિત્રો હવે અમે અંબાજી ઉગી ગયા છીએ. રોહિતભાઈ ને જો આ મોરમોર ભાગીને ગિરનાર આ બધું લઈને વહી. આ જો ભાવ દવા પીશ, છાતીમાં દુખતું હતું ને કહ્યું. તો મિત્રો આવું ને રિયલી માં દુખે સાથે. અમે આ દવાની વાત કરતા હતા. એ સીધો દવાખાને આને ઉપાડ્યો અમે. તમે કયા પૂછ્યા રોહિત? હમણાં આ તો 10 મિનિટ નો ફેર પડ્યો. અમે હાવ આરામ થયો. ભાવ દવા પી લઈ અમારી ભેગા ચાલ પૂછ ભાઈ. આપડે હાવ નીરજ આવ્યા ને, અમે પાણી પીધું અમે રસ્તામાં એક આયે જ આવ્યા. મિત્રો આ છે અંબાજી મંદિર, દર્શન કરી લ્યો તમે. હજી મિત્રો અમે નાસ્તો કરવા બેઠા છે અંબાજી. જો ફાફડી ગાંઠિયા છે, લાડવા છે, તીખા ગાંઠિયા, તીખા ગાંઠિયા ના. જો અમારી ટીમ બીજા લાડવા છે. 3 લોટના લાડવા છે. આમાં કઈ ન થાય, નિરાય જ સમજો. મોતી ચૂર ના. હાલો મિત્રો નાસ્તો કરવા. આ બધું અમે લઈ આવ્યા હતા જુનાગઢ થી. રોહિત હા જઈ લે, આમ હોય કઈ જઈ લે. હાલો તો આગળ જોતા રહીએ. તો મિત્રો ભાવુભાઈ ની તબિયત બગડી ગઈ છે. कैसी लगी आगे स्वाद ગઈ છે એને વાહામાં છાતીમાં દુખાવો ચાલુ થઈ ગયો છે. અમે એને કહીએ છીએ કે તું બેસી જા, અમે જઈ આવીએ, પણ એ નથી માનતો. હવે જોઈએ હું પોઝિશન આવે એની. જો આપણી ટીમ બેઠી છે, નીતિઓ ને શું કેવું રાજવાડે. આ લોકો જો ફોટો શૂટ કરે. ફૂલ અત્યારે ઝાકર આવી ગઈ છે. જોતા રહેજો મિત્રો, તો મળીએ આગળ. તો મિત્રો આપણી ટીમ જાય છે આગળ. આપણે શૂટિંગ ચાલુ છે. શું કેવું રાજવાડા? આ જય ગિરનારી બાપુ, ગોરખનાથના ધૂણે પીટા જઈ લે. શું છે ગોરખનાથજી કી અખંડ ધૂની. હા યમરાજ ગિરી બાપુ, ગણપતિ બાપા. હા ચાલો બસ ઉતરવાનું હોય છે. આપણી ટીમ આગળ જાય છે, જોઈ લ્યો. હજી આમ ઉતરવાનું છે. આ સીડી દેખાય. અત્યારે ધુમ્મસ આવી ગયો એટલે દેખાતું નથી. જોઈએ એવું ટ્રાફિક ઓછી થઈ ગઈ. ફાઇનલી મિત્રો ગુરુ દત્તાત્રેય નો ગેટ આવી ગયો હે ને હું ને કારીગર છે પાછળ, બીજા બધા આગળ નીકળી ગયા. રવારી અહીંયાથી થોડુંક થાય. ગેટ આવી ગયો હે, જોઈ લ્યો. વ્યૂ જો ખાલી, કઈ ઘટે નહીં. એક વાર તો આવવું જ જોઈએ ચોમાસામાં. જાઓ આ ગેટ છે. તો હારું હાલો આગળ જોતા રહીજો, દર્શન કરાવું તમને. તો મિત્રો જ્યારે ત્યારે આ ચણતર કરી છે ત્યારનો આ કારીગર કેવો હોય છે સમજો. આખી ચણતર કરી અને એમાં સીડી બેહાડેલી છે. અત્યારની આપણે તો પુલ બનાવ્યો હોય તો હાલતા પડી જાય ને. આ તો કેટલા વર્ષ થઈ ગયા છે, હજી આમાં એક પાણો નથી એલો, નાની એવી કાંકરી નથી એલી. જોઈ લો તમે, આખી સીડી છે ને આ દિવાલ પથ્થર તોડી ચણતર કરીને બનાવેલી છે. જોઉં છેટ ગુરુ દત્તાત્રેય સુધી આમનું છે. આ પહાડ અહીંથી આવી ગયો. મિત્રો અહીંયા આમ જો આ બારી જેવું કંઈક છે. અહીંથી ઠંડી હવા આવે એકદમ, એસી ફૂલ એસી જેવું કામકાજ છે.
આ દિવાલમાં જ છે બારી, જોઈ લો. દિવાલની અંદર જ છે આ બારી, જો અહીંયા મોટું રાખીએ ને તો ફૂલ ઠંડી હવા આવે. એસી હો કાયદેસર. તો મિત્રો આપણે ગિરનારનું લાસ્ટ સ્ટોપ એટલે ગરુ દત્તાત્રેય ભૂગી ગયા, અને છાતીમાં દુખતું તોય ભાવ પૂછ્યો. ગુરુ દત્તાત્રેય ફાઇનલી ભૂગી ગયા આપણે. આ જો અહીંનો નજારો 9,999 ત્યાં પગથિયા પૂરા. હા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા દત્તાત્રેય. તો જોઈ લો તમે, દર વખતે અમે ત્રણ જ પાછળ હોય, કેમ રહી જાય એને ખબર હવે. ખબર નથી ખાવામાં રહી જાય કે શું છે. સ્પીડ વધારે પાછળ બેકગ્રાઉન્ડમાં લોકેશન જોઉં તમે ખાલી. એક નંબર. વરસાદનું એક જ રેડું આવ્યું, વધારે આવ્યું હોત ને વરસાદમાં આ પગથિયામાં પાણી નીકળતું હોત ને તો મજા જ આવે. ગિરનારની મુલાકાત લ્યો, તમને મજા આવશે. એક નંબર, અને આવવું હોય તો ખરેખર અત્યારે જ આવે, આ ટાઈમમાં, ચોમાસાના ટાઈમ. એક નંબર ભાઈ. હાલો મળીએ કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. હા તો મિત્રો અમે ગુરુ દત્તાત્રેય સુધી ચડી આવ્યા છીએ, અને હવે અંબાજી પૂગીને પાછો રિટર્નમાં નાસ્તો કરીએ છીએ. જાતા જાતા અહીંયા નાસ્તો કર્યો. રોહિત તો કંઈ કર્યો જ નતો નાસ્તો ઓલી વખતે લાડવા. આજ ખેરે તું ખાજે હો વધારે. હા જય ગિરનાર હો. હાલો તો ચાલુ કરો. મિત્રો કહેતા છે કે એક ધરા લાડવા ખાય. લાડવા અમારી ફેવરિટ આઈટમ છે. તો મિત્રો ગુજરાતી ગમે ત્યાં આવે ત્યાં ગરબા તો પહેલા જ હોય હો. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર ચડીને ઉતરી ગયા. 9,999 ચડી ગયા હતા, 9,999 ઉતરી ગયા, અને ફાઇનલી ગેટ આવી ગયો.